તો જવાનું હતું પાલીતાણા, તો રિક્ષામાં બેસીને પાલીતાણા જવા માટે આપણે નીકળી ગયા છીએ. પાલીતાણા પહોંચી ગયા હતા, ભાઈબંધની વાટ જોવા નથી, આપણે વાટે બેસી ગયા છીએ, ભાઈબંધ જે આવ્યો નથી. પછી તો ભાઈબંધ આવી ગયો ને નીકળી ગયા આપણે કોલેજ તરફ જવા માટે. જો હાલીને જવું પડે ભાઈ, અને આ રસ્તો બહુ લાંબો છે, 1-1.5 કિલોમીટર, તો ભાઈ હાલીને જવું પડે. પછી મામાદેવ અને મોગલમાના દર્શન કરીને આપણે નીકળી ગયા કોલેજ તરફ જવા. તો ફાઇનલી મિત્રો આપણે કોલેજ પગી ગયા છીએ ને જો આપણે ITI કોલેજ છે આ. પછી તો બધાએ PC ચાલુ કર્યું, મારું જ બંધ છે, તો આપણે પણ આપણું PC ચાલુ કરી દીધું છે. જો ભાઈ ચાલુ થઈ ગયું છે. તો જો આવી કંઈક સરસ મજાની લેબ છે. પછી ભાઈબંધની મફતની ચા પીવા પગી ગયા છીએ. હાલો ભાઈ બધા ચા પીવા. ત્યાં તો બપોર થઈ ગયો, હાલો બપોરનો નાસ્તો કરવા. તો હવે થોડુંક ભણી લઈએ ભાઈ. તો ભાઈ ફાઇનલી 3:30 રજા પડી ગઈ અને નીકળી ગયા આપણે ઘર તરફ જવા. જો ભાઈબંધની એક્ટિવામાં બેસી ગયા છીએ. તો બસનો પાસ કઢાવવા ફોટાની પ્રિન્ટ કઢાવી લીધી અને આવી ગયા બસ સ્ટેશને. તો આ પાલીતાણાનો બસ ડેપો છે ભાઈ. તો ભાઈ અમારી બસ રદ થઈ ગઈ છે ને અમારે જવું પડશે હવે છૂટક વાહનમાં. તો નીકળી ગયા વાહન ગોતવા. તો ફાઇનલી ટેમ્પો મળી ગયો અને નીકળી ગયા છીએ ઘર જવા. આ બિલ્ડિંગ શેનું છે કમેન્ટ કરજો, લાઈક જરૂર